Hello dear students, hi everyone, myself Hiren sir and welcomes you to my video tutorial where you can learn the easiest way of physics. ચલો સ્થિત તરંગોમાં પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુઓ વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. સમજી લો કે આપણી પાસે બે તરંગો છે y1 બરાબર a sin ઓમેગા t માઇનસ kx યા ફિર તમે kx માઇનસ ઓમેગા t લખો તો પણ રાઈટ છે. અને y2 બરાબર બીજું તરંગ છે a sin kx પ્લસ ઓમેગા t. હવે સમજી લો કે આ બંને તરંગો દોરીની અંદર જનરેટ થાય છે અને આ જે બંને તરંગો છે એ બંને તરંગોના સંપાતીકરણથી મળતું જે સ્થિતકરણ છે, સંપાતીકરણ દ્વારા મળતું સ્થિત તરંગ નું જે સૂત્ર છે એ આપણને શું મળશે? y બરાબર y1 પ્લસ y2. કરીએ ચલો બંનેનું એડિશન. તો આપણું જે સમીકરણ છે એ ડાયરેક્ટલી જે અહીંયા હું લખું છું y બરાબર આન્સર આપણને મળશે 2a sin kx ઇન્ટુ cos ઓમેગા t, જે આપણું સ્થિત તરંગ સમીકરણ છે. હવે પરસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુઓ વિશેની અહીંયા આપણે વાત કરવાની છે. ચલો તો પહેલા જે છે એ સમજીએ કે નિસ્પંદ બિંદુઓ જે છે એને આપણે કોને કહીશું. ચલો તો સ્થિત તરંગ માટે વાત કરીએ તો સ્થિત તરંગના જે સ્થાનોએ કંપ વિસ્તાર શૂન્ય હોય તેવા સ્થાનોને નિસ્પંદ બિંદુઓ કહે છે. ચલો હવે આગળ જે છે એ વાત કરીએ નિસ્પંદ બિંદુઓ માટેની જે આપણને શરત મળશે તે શરત શું હશે? તો આપણને એવું કીધું છે કે કંપ વિસ્તાર 0 હોય. તમે અહીંયા જોઈ શકો છો 2a sin kx જે છે એ આપણને કંપ વિસ્તાર મળે છે. તો શું થઈ ગયું કે 2a sin kx ની વેલ્યુ જે છે એ 0 હોય તેવા બિંદુઓને આપણે નિસ્પંદ બિંદુઓ કહીએ છીએ. તો અહીંયાથી આપણે ડાયરેક્ટલી લખી શકીએ કે ભાઈ sin kx ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ વેલ્યુ 0 ક્યારે મળે? કે જ્યારે kx ની વેલ્યુ જે છે એ sin ઇનવર્સ 0 થાય. હવે sin ની કિંમત 0 જે છે એકમ વર્તુળ પ્રમાણે જોઈએ તો કયા કયા બિંદુઓ પર sin ની કિંમત જે છે 0 મળે? તો એ આપણને n પાઈ પર 0 મળે કે જ્યાં n ની વેલ્યુ તમે જે છે એ લઈ શકો છો 1 2 3 4 અપ ટુ n સુધી, કે પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ 7 પાઈ, એટલે કે એ એક અક્ષ પરનો બિંદુ થાય ત્યાં આપણને એ 0 મળશે. ચલો તો અહીંયાથી જો આપણે x ને કરતા બનાવીએ તો શું લખાશે? n પાઈ બાય k. પણ આપણને ખબર છે કે k ની વેલ્યુ તો 2 પાઈ બાય લેમ્ડા થઈ જાય. તો n પાઈ ડિવાઇડેડ બાય 2 પાઈ અપોન લેમ્ડા. તો પાઈ પાઈ કટ, લેમ્ડા જશે ઉપર, તેને x ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો n લેમ્ડા બાય 2, જ્યાં x જે છે એ નિસ્પંદ બિંદુનું સ્થાન છે કે જે દર્શાવે છે કે x બરાબર 0 અંતરે લેમ્ડા બાય 2, લેમ્ડા 3 લેમ્ડા બાય 2, એવી રીતે અપ ટુ n લેમ્ડા બાય 2 અંતરે નિસ્પંદ બિંદુઓ જે છે એ આપણને મળશે. તો n લેમ્ડા બાય 2 અંતરે નિસ્પંદ બિંદુઓ મળે. આને આધારે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે બે ક્રમશઃ આવતા નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે. તો અહીંયાથી આપણને ડાયરેક્ટલી જ ખબર પડી જાય છે કે બે અનુક્રમે આવતા
નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર બે અનુક્રમે આવતા નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્બડા બાય 2 હોય છે. બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર આપણને કેટલું મળશે? લેમ્બડા બાય 2. તો આજે વાત થઈ એ નિસ્પંદ બિંદુઓ વિશેની વાત થઈ. હવે પછી જે છે એ ચર્ચા કરીએ પ્રસ્પંદ બિંદુઓ વિશેની. ચલો તો કોને કહે છું પ્રસ્પંદ બિંદુઓ એની વાત કરીએ. તો જેમ નિસ્પંદ બિંદુમાં સ્થાનાંતર 0 હતું એવી રીતે અહીંયા જે છે એ શું હશે? સ્થાનાંતર જે છે એ મહત્તમ હશે. તો સ્થિત તરંગોમાં જે સ્થાનોએ કંપ વિસ્તાર મહત્તમ હોય, સ્થિત તરંગોમાં જે સ્થાનોએ કંપ વિસ્તાર મહત્તમ હોય તેવા સ્થાનોને અથવા તો તેવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ કહેવામાં આવે છે. જ્યાં સ્થાનાંતર 0 હતું ત્યાં આપણે નિસ્પંદ બિંદુઓ કીધા, અને જે જગ્યા પર સ્થાનાંતર મહત્તમ હશે તેવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ જે છે એ કહેવામાં આવે છે. ચલો તો એની રિગાર્ડિંગ આપણે વાત કરીએ કે ક્યાં આપણને પ્રસ્પંદ બિંદુઓ જે છે મળી શકે છે. તો પ્રસ્પંદ બિંદુઓ વિશેની વાત કરીએ તો એ બિંદુઓએ આપણને મહત્તમ જે કંપ વિસ્તાર છે મહત્તમ કંપ વિસ્તાર આપણને 2a જેટલો મળશે. ચાલો તો જોઈએ પ્રસ્પંદ બિંદુઓ આપણને કેટલી કેટલી જગ્યા પર મળી શકશે તે. તો 2a sin kx ની વેલ્યુ જે છે એ મહત્તમ આપણને +or - 1 વેલ્યુ મળે. તો kx ની વેલ્યુ જે છે એ થઈ જશે sin ઇનવર્સ +or - 1. તો આ જે વેલ્યુ sin ની કિંમત +1 ને -1 ક્યારે મળશે? તો sin ની કિંમત +1 અને -1 મળે કે જ્યારે વેલ્યુ 2n - 1 લેમ્બડા બાય 4 જેટલી, અથવા તો આપણે સમજી શકીએ કે 2n - 1 પાઈ પર. લેમ્બડા તો ચલો આપણે હવે લાવીશું કે જ્યાં n ની જે વેલ્યુ છે એ સ્ટાર્ટ થશે 1 2 3 અપ ટુ n. તો x ની કિંમત અહીંયાથી આપણને મળશે 2n - 1 પાઈ અપોન k, જ્યાં k બરાબર થઈ જાય 2 પાઈ બાય લેમ્બડા. તો 2n - 1 ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય 2 પાઈ બાય લેમ્બડા. તો અહીંયાથી સોરી 2 તો કટ નથી થાય એમ. ઓકે 2 કટ થાય એવું છે નહીં. ઓકે ચલો હા ઓનલી પાઈ નહીં સોરી પાઈ બાય 2 આવશે ને. યસ, કેમ કે આપણી પાસે વેલ્યુ જે મળશે એ આપણને પાઈ બાય 2 ડિગ્રી પર, પાઈ બાય 3, પાઈ બાય 2 એવી જે જુદી જુદી ડિગ્રીઓ છે ત્યાં આપણને વેલ્યુ મળશે. તો 2n - 1 ઇન્ટુ પાઈ બાય 2 પર. તો 2n - 1 ઇન્ટુ 2k થાય. તો 2k ની જે વેલ્યુ છે 2 ઇન્ટુ 2 પાઈ અપોન લેમ્બડા. લેમ્બડાને મોકલી દઈએ ઉપર, પાઈ પાઈ કટ. તો આન્સર મેળવો 2n - 1 લેમ્બડા બાય 4. એટલે કે જો આપણે હવે નિસ્પંદ બિંદુઓના અંતરોની વાત કરીએ તો x બરાબર 0 છેડાથી પ્રસ્પંદ બિંદુઓ અનુક્રમે આપણને લેમ્બડા બાય 4, 3 લેમ્બડા બાય 4, 5 લેમ્બડા બાય 4 એવી રીતે ક્રમશઃ મળતા જશે.
કે જ્યાં અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તમે બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર માપો તો બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ પણ આપણને મળે છે λ/2 જેટલું. ક્લિયર છે? ચલો તો આજે છે એ આપણા માટે વાત થઈ ગઈ પ્રસ્પંદ બિંદુઓ અને નિસ્પંદ બિંદુઓ વચ્ચેની. ચલો હવે સમજી લઈએ કે આપણને પ્રસ્પંદ બિંદુ માટે જે તરંગ લંબાઈ મળશે એ કેટલી મળશે, નિસ્પંદ બિંદુને અનુલક્ષીને જે તરંગ લંબાઈ મળે એ કેટલી મળી શકે, અથવા તો દોરીના કોઈ બે છેડાને આપણે સ્થિર કરી દઈએ તો એને અનુલક્ષીને વાત કરીએ. અને બીજી એક વસ્તુ કે જે પ્રસ્પંદ બિંદુ છે એને કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર એન્ટીનોડ્સ, કે જેને કેપિટલ એ વડે દર્શાવાય છે, જ્યારે જે નિસ્પંદ બિંદુઓ છે એને કહેવામાં આવે છે નોડ્સ, એને એન વડે દર્શાવવામાં આવે છે. ચલો તો આગળ વાત કરીએ કે પ્રસ્પંદ બિંદુઓ અને નિસ્પંદ બિંદુઓમાં આપણને જે તરંગ લંબાઈ મળે એ કેવી મળે છે. ચલો ધારી લઈએ કે આપણી પાસે બે તરંગો છે, કે ધારો કે દોરીના જે બે છેડા છે, ધારો કે દોરીના બંને છેડા જે x બરાબર 0 તેમજ x બરાબર l પાસે દ્રઢ આધાર સાથે બાંધેલા છે. તો સ્થાનાંતર છેડે જે સ્થાનાંતર છે તો શૂન્ય જ રહેશે. તો એના માટે વાત કરીએ તો સાઇન k ઇન્ટુ l, હવે x ની વેલ્યુ l જેટલી થઈ જાય છે એ બરાબર 0, તો kl બરાબર તો n પાઈ થાય. હવે k ની વેલ્યુ છે 2 પાઈ અપોન લેમ્બડા ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ પાઈ, તો આ પાઈ પાઈ કટ, તેમ l ની વેલ્યુ થઈ ગઈ n λ/2. ઓકે, અને જ્યાં તરંગ લંબાઈ લેમ્બડા બરાબર થઈ જશે 2l/n. ક્લિયર? તો અહીંયાથી એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે દોરીમાં તમે ગમે તેવા તરંગો જે છે એના દ્વારા સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકતા નથી. એક પર્ટિક્યુલર તરંગ લંબાઈ ધરાવતા તરંગોના સંપાતીકરણોથી જ જે છે એ સ્થિત તરંગ ઉદ્ભવી શકે છે. ચલો હવે એક કામ કરીએ, દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગ જે છે એની તરંગ લંબાઈની વાત કરીએ, સોરી આવૃત્તિની વાત કરીએ, તરંગ લંબાઈની તો વાત કરી દીધી. સ્થિત તરંગોની આવૃત્તિ સમજીએ કેટલી જુદી જુદી સ્થિત તરંગો જે છે એ પોતે આવૃત્તિઓ ધરાવતા હોય છે. હવે એક વસ્તુ આપણને ખબર છે કે આવૃત્તિ f બરાબર લેમ્બડા અપોન v થાય. આ ક્યાંથી આવ્યો તો v ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા આપણી પાસે સૂત્ર હતું, તો v ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા પરથી આપણને આ વેલ્યુ મળે. મૂકીએ ચલો કિંમત. તો જો હવે આપણે આનો આન્સર અહીંયા મૂકીએ તો f ની વેલ્યુ સોરી લેમ્બડા બાય v નહીં, v અપોન લેમ્બડા થશે ને. તો f બરાબર v, લેમ્બડાની વેલ્યુ આવી 2l/n, તો f ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો nv અપોન 2l, જે આપણને સમીકરણ મળે છે. અને 2l/n પેલું હતું નિસ્પંદ બિંદુઓ માટે જે છે એ આ વસ્તુ આવેલી હતી. તો અહીંયા તમે જોઈ શકશો કે કઈ કઈ જગ્યાએ આપણને જે આ વેલ્યુ છે એ મહત્તમ મળશે, કઈ જગ્યા પર આપણને જે આ વેલ્યુ જે છે એ 0 મળશે. ચલો સમજીએ અહીંયા એક આકૃતિ જે છે એના થ્રુ.
ચલો જુઓ સમજીએ અહીંયા આપણે એક આકૃતિ પરથી આ વસ્તુ. હવે સમજી લો કે જો આપણે અહીંયા n ની કિંમત અથવા તો f ની કિંમત જે છે એ એક કામ કરીએ, આકૃતિને છે ને નીચે જ લઈએ, એટલે જુદી જુદી આવૃત્તિઓ જે છે ને એને રિગાર્ડિંગ આપણે વાત કરી શકીએ. ચાલો સમજી લો કે આવી કોઈ આપણને કન્ડિશનો આપેલી છે. હમણાં આપણે જોઈ ગયા કે ઉપર f ની વેલ્યુ આપણી પાસે આવી nv/2l. જ્યાં જો હું n ની વેલ્યુ 1 મૂકું ત્યારે મને જે આવૃત્તિ મળશે એને કહેવાશે પ્રારંભિક આવૃત્તિ અથવા તો મૂળભૂત આવૃત્તિ. તો પ્રારંભિક આવૃત્તિ અથવા તો મૂળભૂત આવૃત્તિ જેની વેલ્યુ મળશે v/2l જેટલી. જે પ્રારંભિક આવૃત્તિ છે કે જે મૂળભૂત આવૃત્તિ છે એને બીજું કહેવામાં આવે છે પ્રાથમિક હાર્મોનિક. જે તમને અહીંયા દર્શાવેલું છે, જો n ની વેલ્યુ 1 હશે તો આવી કોઈ તરંગની અંદર તમને હાર્મોનિક જે છે મળશે. જો હવે આપણે સેકન્ડ હાર્મોનિક માટે વાત કરીએ, જો n ની કિંમત જે છે હું 2 મૂકું તો ત્યારે મને જે આવૃત્તિ મળશે એ મળશે f2, કે જેને કહેવામાં આવે છે દ્વિતીય હાર્મોનિક. એને શું કહેવામાં આવે છે? દ્વિતીય હાર્મોનિક. દ્વિતીય હાર્મોનિક કહો અથવા તો એને બીજું તમે કહી શકો છો પ્રથમ ઓવરટોન, કે જેની વેલ્યુ જે છે એ તમને અહીંયા મળશે f2 બરાબર 2v/2l એટલે કે v/l. તો v/l અથવા તો 2v 2 into v/vl એટલે, અથવા આપણે બીજું એ પણ લખી શકીએ કે ભાઈ f2 is equal to 2 times f1 એટલે કે પ્રાથમિક આવૃત્તિ કરતા દ્વિતીય આવૃત્તિ ડબલ થઈ જાય. સેમ એ જ વસ્તુ જે છે એ જ્યારે તમે તૃતીય આવૃત્તિ માટે લખશો, જો અહીંયા તમને આપ્યું n બરાબર 2 માટે કેવી આવૃત્તિ શક્ય બનશે તે સેમ એ વસ્તુ જો આપણે તૃતીય આવૃત્તિ જે છે એના માટે લખીએ તો જો આપણે n ની કિંમત જે છે એને 3 મૂકીએ તો n ની કિંમત 3 મૂકો એટલે આપણને જે આવૃત્તિ મળશે એને આપણે કહીશું તૃતીય હાર્મોનિક. અને તૃતીય હાર્મોનિક જે છે એને કહેવામાં આવે છે દ્વિતીય ઓવરટોન, જેની વેલ્યુ મળશે આપણને f3 બરાબર 3v/2l. તો તમે કહી શકો 3f1, જેને આપણે દ્વિતીય ઓવરટોન કહીએ છીએ અથવા તો તૃતીય હાર્મોનિક કહીએ છીએ. તો આ જે છે એ આપણને હાર્મોનિક અને ઓવરટોન વિશેની વાત થઈ. તો આને આધારે સિમ્પલી જે છે એ આપણે એક વસ્તુ કહી શકીએ કે દોરી પર ઉત્પન્ન થતી આવૃત્તિ fn ને nમી આવૃત્તિ અથવા તો nમી હાર્મોનિક અથવા n-1 મો ઓવરટોન કહે છે. ક્લિયર છે? તો અહીંયાથી તમને આઈ હોપ કે આ વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગયેલું હશે કે n હાર્મોનિક ક્યારે બનશે, ઓવરટોન કેટલામાં બનશે. ઓકે, જેટલામાં હાર્મોનિક બનતી હોય ને તેની વિરુદ્ધ બાજુનો જે છે એ આપણો ઓવરટોન અહીંયા જનરેટ થશે. તો આજે છે એ વાત થઈ ગઈ આપણા પ્રસ્પંદ બિંદુઓ, નિસ્પંદ બિંદુઓને અનુલક્ષીને તેના પ્રગામી તરંગો જે આપણને બને છે તે સ્થિત તરંગોની આવૃત્તિઓ અને તરંગ લંબાઈ વિશે.
એ પછી આજે આવૃત્તિ અને તરંગ લંબાઈઓ છે એના વિશેનો ખ્યાલ આપણે લાવીશું ક્લોઝ ઓર્ગન પાઇપ અને ઓપન ઓર્ગન પાઇપ. તો એ જોઈએ આપણા નેક્સ્ટ સેશનમાં.